રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના ખેડૂતો પરેશાન છે। રાધનપુર તાલુકાના નાની પીપળી ગામ ખાતે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી, જુવાર 500 વીઘા જેવી જમીનની અંદર રવિ પાક લેવા ઉનાળુ સિઝન માટે વાવેતર કરવામાં આવેલું છે। નર્મદા નિગમ દ્વારા નર્મદા નિગમની કેનાલમાં ખેડૂતોની રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે। તેવા સમયે ખેડૂતોની ઉનાળુ સિઝન લઈ શકે તેવી આશા બંધાઈ હતી। તેના ઉપર નર્મદા નિગમના અધિકારીઓની બેધારી નીતિને લઈને પાણી ફરી વળ્યું છે। નર્મદા નિગમ દ્વારા ગોખતર બ્રાન્ચ કેનાલની અંદર નાની પીપળી ગામ પાસે નર્મદાની કેનાલની અંદર આવેલા નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને પોતાના ખેતરો સુધી પાણી નહીં પહોંચે તેને લઈને ખેડૂતોએ આ વાવેતર કરેલ 500 વીઘા જેવી જમીનની અંદર મોટા પાયે નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે, નહીંતર ખેડૂતોને વાવેતર કરેલા પાકને થતા નુકસાનને લઈને સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। JK ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। नानी पीपड़ी गोखातर ब्रांच हमारे निगम में पानी अर्जी आपल छता अमने 500 ओरिया जमीन पावल છે અને અમારી જાર ભરી જાય છે બરાબર। લંગભાઈ ધારાસભ્યને જાણ કરી, પછી આપણે સંસદ સભ્યને મેં જાણ કરી, કોઈ અમારી સાંભળતા નથી, એટલે આ મીડિયાવાળાને લાઈન હું જાણ કરું છું। કઈ કેનાલ કહેવાય? ગોખાતર બ્રાન્ચ કેનાલ, ગામ નાની પીપળી। એટલે કેનાલ કેવી હતી આગળ અને અત્યારે શું છે? કામ બિલકુલ રેડી હતું, પણ છતાં એ અમને કામ ચાલુ કર્યું, મેં કામ અટકાવ્યું, પણ કોઈ કોન્ટ્રાક્ટર ભાઈ કોઈ અહીંયા હાજર થયા નહીં। તમારી શું માગણી છે? મારી માગણી છે તત્કાલ મારા ગામની અંદર પાણી મળે। નકે સરકારને વિનંતી એ છે કે આ પાકનું નુકસાન તમારે આપવું, સર્વે કરીને આપવું પડશે। શું શું વાવેતર કરેલો? જાર અને બાજરી વાવેલ છે સાહેબ। કેટલા વીઘામાં છે? 500 વીઘામાં। કયું ગામ? ગામ નાની પીપળી, તાલુકો તાલુકો રાધનપુર।